જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितमेन तस्मै श्रीगुरुवे नमः. श्री गोवर्धननाथ की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री वल्लभाधीश की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्री गोकुलनाथ की जय. श्री हरिराय जी महाप्रभुनी जय. कांताबेन कोठड़िया सर्वप्रथम उपस्थित थया छे. जय श्री कृष्ण कांताबेन. रंजनबेन लुणागरिया जय श्री कृष्ण. अक्षित भाई जय श्री कृष्ण. स्वागत है आप सर्व वैष्णवजनों. श्री गर्ग संहिता वृंदावन खंड अने आजे 9मो अध्याय आपणे लईशुं, जेमां ब्रह्माजी छे ए भगवाननी स्तुति करे छे. नूतनबेन जाव्या, रमेशभाई जाव्या जय श्री कृष्ण. स्वागत छे. ब्रह्मवाचः कृष्णाय मेघवपुषे चपलांबराय पीयूषमिष्टवचनाय परातत्पराय मनसीधराय शिखीचंद्रक याविन्ताय देवाय भातृसहिताय नमोस्तु तस्मै. श्री ब्रह्माजी स्तुति करी रह्या छे अने कहे छे के वादळ समान कांतिथी युक्त विद्युत वर्णना वस्त्र धारण करनार, अमृत तुल्य मीठी वाणी बोलनार, परातत्पर बंसीधारी मोरपीछ ने धारण करनार भगवान श्री कृष्ण ने तेमना भ्रात्रा बलराम सहित छे नमस्कार हो. श्री कृष्ण आप साक्षात स्वयं पुरुषोत्तम पूर्ण परमेश्वर प्रकृति थी अतीत श्री हरि छो. अमे देवो जेना अंश अने कला अवतार छीए, जेनी शक्ति थी अमे लोको क्रमशः विश्वनी सृष्टि पालन अने संहार करीए छीए. तेवा आपने साक्षात कृष्णचंद्रना रूपमां अवतीर्ण थईने धराधाम पर नंदजीना पुत्र होवानो स्वीकार कर्यो छे. आप प्रधान गोप बाळकोनी साथे गोपवेशथी वृंदावनमां गोचारण करता विराजो छो. करोड़ो कामदेवना समान रमणीय तेजोमय कौस्तुभधारी श्याम वर्ण पीड़ा वस्त्रधारी बंसीधर व्रजेश राधिकापति निकुंज विहारी परम सुंदर श्री हरि ने हूँ प्रणाम करूं छू. जे वादळथी निर्लिप्त आकाश समान प्राणीओना देहमां क्षेत्रज्ञ रूपे रहेला छो, जे अधियज्ञ अने चैतन्य स्वरूप छो, जे माया रहित छो अने जे निर्मल भक्ति अने प्रबल वैराग्य आदि भावोथी प्राप्त थाओ छो, ए आदि देव श्री हरि ने हूँ वंदन करूं छू. हे सर्वज्ञ, जे समये मनमा प्रबल रजोगुणनो उदय थाय छे ते वखते मन संकल्प विकल्प करवा लागे छे अने संकल्प विकल्पने वशीभूत मनमा ज अहमनी उत्पत्ति थाय छे अने ते ज अभिमान धीमे धीमे बुद्धिने विकृत करे छे. क्षण स्थायी वीजળી સમાન, બલદાતા ઋતુગુણો સમાન, જળ પર ખેંચેલી રેખાના સમાન, પિચાસ દ્વારા ઉત્પન્ન કરેલા અંગારાના સમાન અને કપટી યાત્રીની પ્રતિજ્ઞા સમાન જગતના સુખો બધા મિથ્યા છે. તો જળમાં લીટી કરો તો એ કહી દે, પાણીમાં લીટી તમે રેખા દોરો તો એ મિથ્યા હોય. એ જ પ્રકારે આ જગત છે એ મિથ્યા છે. તો વિષય સુખ દુઃખોથી ઘેરાયેલા છે. અલાત ચક્રવત સળગતા અંગારાને વેગથી ચક્રાકાર ઘુમાવતા જે ક્ષણિક વર્તુળ બને છે એના સમાન છે. જેમ વૃક્ષો ચાલતા નહીં હોવા છતાં પણ જળના વહેવાના કારણે ચાલતા હોવાનું આપણને લાગે છે. નેત્રોને વેગપૂર્વક ઘુમાવવાથી આગળ એવી અચળ જે પૃથ્વી છે એ પણ આપણને ચાલતી દેખાય. તો હે કૃષ્ણ, તે પ્રકારે પ્રકૃતિથી ઉત્પન્ન ગુણોને વશ થઈને
ભ્રાંત જીવ એ પ્રકૃતિજન્ય સુખને સત્ય માની લે છે. સુખ અને દુઃખ મનથી પેદા થાય છે. નિદ્રા અવસ્થામાં તે લુપ્ત થઈ જાય છે અને જાગતા પુનઃ એનો અનુભવ થવા લાગે છે. જેને આ પ્રકારોનો વિવેક પ્રાપ્ત છે તેના માટે આ જગત નિરંતર સ્વપ્નાવસ્થાના ભ્રમ સમાન છે. તો જ્ઞાની પુરુષ મમતા અને અભિમાનનો ત્યાગ કરીને હંમેશા વૈરાગ્ય અને પ્રીતિ કરનાર અને શાંત હોય છે. જેમ એક દીપથી સેંકડો દીપ ઉત્પન્ન થાય છે તે જ પ્રમાણે એક પરમાત્માથી સર્વ કંઈ ઉત્પન્ન થયું છે એવી તાત્વિક દ્રષ્ટિ છે તેની રહે છે. તો ભક્ત નિર્ધુમ અગ્નિ જ્વાળાની પેઠે ગુણ મુક્ત અને આત્મનિષ્ઠ થઈને હૃદયમાં બ્રહ્માજીના પણ સ્વામી ભગવાન વાસુદેવનું ભજન કરે છે. જે પ્રમાણે આપણે એક જ ચંદ્રબિંબને અનેક ઘડાના જળમાં જોઈએ છીએ, જેટલા ઘડા પડ્યા હોય એમાં બધામાં ચંદ્રનું બિંબ છે એ દેખાય. પાણી ભરેલા ઘડાના જેટલા પાત્ર હોય એમાં એક ચંદ્ર ઉપર છે છતાં પણ આપણને એ બધા પાત્રમાં ચંદ્રો દેખાય. તો એ ચંદ્રબિંબને અનેક ઘડાના જળમાં આપણે જોઈ શકીએ છીએ. તે જ પ્રકારે આત્માના એકત્વના દર્શન કરીને શ્રેષ્ઠ પરમહંસ પણ કૃતાર્થ થાય છે. નિરંતર સ્તવન કરતા રહેતા પણ વેદ જેના મહાત્મના ષોડશાંશનું પણ કદી જ્ઞાન છે એ પ્રાપ્ત કરી શક્યા નહીં, ત્યારે ત્રિલોકમાં શ્રી હરિના ગુણોનું વર્ણન ભલા બીજું કોણ કરી શકે છે? તો હું ચાર મુખોથી છે એ દેવાદિદેવ મહાદેવજી પંચમુખોથી અને તથા 1000 મુખવાળા એવા શેષનાગજી છે. તો એ શેષજી પોતાના સહસ્ત્ર મુખોથી પણ જેમની સ્તુતિ સેવા કરે છે. વૈકુંઠવાસી શ્રી વિષ્ણુ, ક્ષીરોદ સાઈ એવા સાક્ષાત શ્રી હરિ અને ધર્મસુત નારાયણ ઋષિ ગોલોકપતિ આપની સેવા કરે છે. તો હા, મુરારે આપનું મહાત્મ્ય ધન્ય છે. પ્રભુને કહે છે કે મુરારે, પ્રભુનું એક નામ છે મુરારી. મૂર રાક્ષસ છે, દૈત્યનો વધ કરનાર એવા પ્રભુ મુરારી. એટલે અહીંયા બ્રહ્માજી એમને મુરારે કહી અને સંબોધે છે કે આપનું મહાત્મ્ય તો ધન્ય છે પ્રભુ. પૃથ્વી પર એ મહિમાને ન તો મુનિગણ જાણે છે કે ન તો મનુષ્ય. સુર, અસુર અને 14 મનુ એ પણ તેને જાણવા અસમર્થ છે. તો એ સૌ સ્વપ્નમાં પણ આપના ચરણ કમળના દર્શન પામવા માટે અસમર્થ છે. તો પ્રભુના ચરણના દર્શનને સ્વપ્નમાં પણ મેળવી શકતા નથી. ગુણોના સાગર, મુક્તિદાતા, પરાતત્પર, રમાપતિ, ગુણેશ, વ્રજેશ્વર શ્રી હરિને હું નમસ્કાર કરું છું. કારણ કે વંદન સિવાય, નમન સિવાય જીવ બીજું કહી શું શકે? તો અહીંયા તો બ્રહ્માજી સાક્ષાત છે વંદન કરી રહ્યા છે. તાંબુલ રાગ રંજિત સુંદર મુખથી સુશોભિત, મધુર ભાષી, પાકેલી બિંબફળના સમાન લાલ લાલ અધરોવાળા, સ્મિત એવા હાસ્યયુક્ત, કુંદક કડીના સમાન શુભ્ર દંત પંક્તિથી ઝગમગતા, નીલ અલકોથી આવૃત કપોળવાળા, મનોહર કાંતિ તથા ઝૂલતા સુવર્ણ કુંડળોથી મંડિત એવા શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. આપનું પરમ સુંદર રૂપ મનમથના મનને પણ હરનારું છે. કામદેવ પર પણ વિજય પ્રભુએ મેળવ્યો. કામદેવ છે એને પણ એનું મન પણ હરી લે એવા પ્રભુ છે, મનોહર. તો મારા નેત્રોમાં સર્વદા મકર કુંડળધારી શ્યામ કલેવર શ્રી કૃષ્ણ છે એના એ રૂપનો પ્રકાશ છે થતો જ રહે. જેની લીલા વૈકુંઠ લીલાના કરતા પણ શ્રેષ્ઠ છે અને જેના પરમ શ્રેષ્ઠ મનોહર રૂપને દેવગણ પણ નમસ્કાર કરે છે. તે ગોપ લીલાકારી ગોલોકનાથને હું મસ્તક નમાવી અને નમન કરું છું. વસંતકાલીન સુંદર કંઠવાળા કોકિલ આદિ પક્ષીઓથી યુક્ત, સુગંધિત નવા પલ્લવયુક્ત વૃક્ષોથી અલંકૃત, સુધા સમાન શીતલ,
ધીરમંદ પવનની ક્રીડાથી સુશોભિત વૃંદાવનમાં વિચરણ કરનારા શ્રી કૃષ્ણનો જય હો. તે સદા ભક્તોનું રક્ષણ કરો. આપના વિશાળ નેત્રો તથા કટાક્ષયુક્ત દૃષ્ટિ કમળ પુષ્પોના માન અને ઝૂલતા મોતીઓના અભિમાનને દૂર કરનારા છે. પૃથ્વીના બધા રસિકોને રસનું દાન કરે છે અને કામદેવને બાણોના સમાન પ્રતિદાનમાં નિપુણ છે. તો જેના નખમણીઓ શરતકાલીન ચંદ્રમાના સમાન સુખકર સુરક્ત હૃદય ગ્રાહિણી ગાઢ અંધકારનો નાશ કરનાર અને જગતના સમસ્ત પ્રાણીઓના પાપના ધ્વંસ કરનાર છે. અને સ્વર્ગમાં દેવમંડળી જેના શ્રી વિષ્ણુ અને શ્રી હરિની નખાવલીના રૂપમાં સ્તવન કરે છે, તો તેમની હું આરાધના કરું છું. આપ આપના પાદ પદ્મોથી સદાય વાગનારી શ્રી હરિના સેંકડો કિરણો યુક્ત સુદર્શન ચક્રના સમાન આકારવાળી પૈજનિયા એવી છે, તો જેના ગોળ ઘેરાવાથી જેમ કિરણો એક પછી એક રીતે જેમ નીકળે છે, જાણે સૂર્યના પ્રકાશયુક્ત રથ ચક્રની પરદગી કેમ ના હોય, અથવા તો આપના પાદ પદ્મોની પરિધિ એના સમાને સુશોભિત છે. આપની કમરમાં નાની નાની ઘૂઘરીઓથી યુક્ત દિવ્ય પીતાંબર છે, એ ઝગમગે છે. હું અખિલષ્ટ કર્મા ભગવાન શ્રી કૃષ્ણ આપના એ મનોહર રૂપનું આરાધન કરું છું, જેની કાંતિમાન કસોટી સમાન અને ભૃગુપદ અંકિત વિશાળ વક્ષસ્થળ પર લક્ષ્મી વિલાસ કરે છે, જેના ગળામાં સ્વર્ગમણી અને મોતીઓની માળાઓથી યુક્ત તથા તારાના સમાન ઝિલમિલ પ્રકાશ કરનાર તથા ભ્રમરોના ધ્વનિથી યુક્ત હીરાના હાર છે, જે સિંદૂર વર્ણની સુંદર અંગુલીઓથી બંસી બજાવી રહ્યા છે, જેની આંગળીઓમાં સોનાની અંગૂઠીઓ છે એ પણ સુશોભિત છે, જેના બંને હાથો દ્વિજોને દાન દેનારા ચંદ્રમાના સમાન નખોથી યુક્ત કામદેવના વનના કદંબ વૃક્ષોના પુષ્પોની સુગંધ સુવાસિત છે, જેની મંદ ગતિ રાસ હંસની જેવી સુંદર છે, જેના ખભા ગળા સુધી ઊંચા ઉઠેલ છે. તે શ્રી હરિની મેઘમાળાના માન હરણ કરનારા એવા મનોહર લટોનું હું સ્મરણ કરું છું, જે સ્વચ્છ દર્પણોની જેમ નિર્મળ સુખદ નવ યૌવનની કાંતિથી યુક્ત મનુષ્યોના રક્ષક તથા મણિકુંડળો અને સુંદર ગુગળવાળા વાળથી સુશોભિત છે. શ્રી હરિના સૂર્ય તથા ચંદ્રમાની જેમ પ્રભાયુક્ત બંને કપોલોનું પણ હું સ્મરણ કરું છું, જે સુવર્ણ તથા મુક્તા અને વૈદુર્ય મણિથી જડિત લાલ વસ્ત્રના બનેલ છે, જે કામદેવના મુખ પર ક્રીડા કરનાર સંપૂર્ણ સૌંદર્યથી વિલસિત છે, જે અરુણ કાંતિ અને ચંદ્ર તથા કરોડો સૂર્યના સમાન પ્રભા સંપન્ન છે અને મયુર પીછથી જે અલંકૃત છે, એ શ્રી કૃષ્ણના એ મુકટને પણ હું નમસ્કાર કરું છું, જેના દ્વારદેશ પર સ્વામી કાર્તિકેય, શ્રી ગણેશ, ઇન્દ્ર, ચંદ્ર અને સૂર્યની પણ ગતિ નથી, જેની આજ્ઞા વિના કોઈ નિકુંજમાં છે પ્રવેશ કરી શકતું નથી, એ જગદીશ્વર શ્રી કૃષ્ણચંદ્રની હું આરાધના કરું છું. બ્રહ્માજી આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણનું સ્તવન કરીને પુનઃ હાથ જોડીને કહેવા લાગ્યા કે હે જગતના સ્વામી, હું આપના નાભિક કમળથી ઉત્પન્ન થયો છું, તેથી જે પ્રકારે માતા પોતાના પુત્રના અપરાધોને ક્ષમા કરે છે, તે પ્રકારે આપ પણ મારા અપરાધોને ક્ષમા કરી દો. હે વ્રજપતે, ક્યાં હું એક લોકનો અધિપતિ અને ક્યાં આપ કરોડો બ્રહ્માંડના નાયક. માટે હે વ્રજેશ, મધુસૂદન દેવ, આપ મારું રક્ષણ કરો. જેની માયાથી દેવો, દૈત્યો અને મનુષ્યો બધા મોહિત છે, હું મૂર્ખ તેને પોતાની માયાથી મોહિત કરવા નીકળ્યો હતો. હે ગોવિંદ, આપ નારાયણ છો, હું કઈ નારાયણ નથી. હે હરિ, આપ કલ્પના આદિમાં બ્રહ્માંડની રચના કરી અને નારાયણના રૂપે શેષશાયી થઈ ગયા. આપના જે બ્રહ્મરૂપ તે
તેજમાં યોગી પ્રાણ ત્યજીને જાય છે. બાલઘાતીની પૂતના પણ પોતાના કુળ સહિત આપના એ જ તેજમાં સમાઈ ગઈ. તો હે માધવ, મારા જ અપરાધથી આપના ગોવત્સ અને ગોપ બાળોનું રૂપ છે એ ધારણ કરી અને વનોમાં વિચરણ આપે કર્યું. માટે ભો આપ મને ક્ષમા કરો. હે ગોવિંદ, પિતા જેમ પુત્રના અપરાધને જોતા નથી, તેમજ આપ પણ મારા અપરાધની ઉપેક્ષા કરીને મારા પર પ્રસન્ન થાઓ. જે લોકો આપના ભક્ત નહીં થઈને જ્ઞાનમાં રતિ કરે છે, તેમને કલેશ જ હાથ લાગે છે. તો જેમ પરિશ્રમ પૂર્વક ખેડ જોનારને ભૂસું માત્ર જ છે એ પ્રાપ્ત થાય છે, તો આપના ભક્તિભાવમાં જ નિત્ય રત રહેનારને અનેકો યોગી મુનિ અને વ્રજવાસી આપને પ્રાપ્ત થયા છે. તો જેમને જ્ઞાનનું બહુ અભિમાન છે એને કંઈ છે હાથમાં આવતું નથી, કંઈ પ્રાપ્ત થતું નથી. પણ વ્રજવાસીઓની જેમ ભક્તિભાવથી જે પ્રભુની સેવા કરે છે, પ્રભુની સ્તુતિ કરે છે, પ્રભુના ગુણગાન ગાય છે વૈષ્ણવો, એમને પ્રભુના દર્શન છે એ પ્રાપ્ત થાય છે, એને પ્રભુની કૃપા છે એ પ્રાપ્ત થાય છે. તો દર્શન અને શ્રવણ બે પ્રકારે તેમને આપનામાં રતિ હોય છે, પ્રીતિ હોય છે. કિંતુ અહો, શ્રી હરિની માયાના કારણે તેના પ્રત્યે મને રતિ થઈ નહીં. માયાના કારણે બ્રહ્માજી કહે છે કે મને રતિ ન થઈ અને મેં આ વાછડાઓનું અને બાળકોનું છે એ હરણ કર્યું અને હું આપને ઓળખી ન શક્યો પ્રભુ, અને હું આવી પરીક્ષા કરવા બેઠો. તો બ્રહ્માજીએ આમ કહીને નેત્રોમાંથી અશ્રુ છે વહાવતા શ્રી કૃષ્ણના પાદ પદ્મોને પ્રણામ કર્યા અને બધા અપરાધોને ક્ષમા કરવાના માટે ભક્તિ ભાવે શ્રી કૃષ્ણને પુનઃ નિવેદન કરવા લાગ્યા કે હું ગોપકુળમાં જન્મ લઈને આપના પાદ પદ્મોની આરાધના કરતો સદગતિ પ્રાપ્ત કરી શકું તેનો વ્યક્તિરેક ન હોય તો ભગવાન શંકર આદિ આજે અમે દેવગણે ભારતવાસી આ ગોપોના દેહમાં સ્થિત થઈને એકવાર પણ શ્રી કૃષ્ણના દર્શન કર્યા તો હું તો ધન્ય થયો કે હે શ્રી કૃષ્ણ, આપના માતા પિતા અને ગોપ ગોપીઓના તો એવા તો કેવા અનિર્વચનીય સૌભાગ્ય છે, જેનું વર્ણન ન થઈ શકે એવો આ સૌભાગ્ય છે તમારા માતા પિતાનું અને આ વ્રજની અંદર રહેતા ગોપ અને ગોપીઓનું, કે જે વ્રજમાં આપના પૂર્વ રૂપના દર્શન કરે છે. તો સકળ વિશ્વના પર ઉપકાર કરનાર, મુક્તાહાર ધારણ કરનાર, વિશ્વના સર્જક, સર્વાધાર, લીલાના ધામ અને રવિ તનયા યમુનામાં વિહાર કરનાર, ક્રીડા પરાયણ શ્રી કૃષ્ણચંદ્રના અવતાર ગ્રહણ કરનાર પ્રભુ, મારું રક્ષણ કરો. વૃષણી કુળરૂપ સરોવરના કમળ સ્વરૂપ શ્રી નંદનંદન રાધાપતિ દેવદેવ મદન મોહન વ્રજપતિ ગોકુલપતિ ગોવિંદ મારી માયાના મોહિતનું રક્ષણ કરો. જે વ્યક્તિ શ્રી કૃષ્ણની પ્રદક્ષિણા કરે છે તેને જગતના બધા તીર્થોની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે અને તે આપના સુખદાયક પરાતત્પર ગોલોક નામના લોકને પામે છે. તો વૈષ્ણવો, આપણા ઘરમાં આપણી માથે બિરાજતા આપણા પ્રભુની આપણે ક્યારે છે પરિક્રમા કરી શકીએ, ક્યારે ક્યારે કયા સમયે થાય, એના માટે એક સુંદર સત્સંગનો વિડીયો છે, એ પણ આપણે યુટ્યુબ ઉપર ઘણા વખત પહેલા છે આપણે અપલોડ કરી દીધેલો છે. તો અહીંયા વિચાર કરજો કે પ્રભુની પ્રદક્ષિણા કરવાથી તો વૈષ્ણવો તીર્થ, બધા જ તીર્થયાત્રાઓ છે એનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. તો આપણા ઘરે બિરાજતા આપણા પ્રભુ છે એમને આપણે ક્યારે છે આ પ્રકારે પરિક્રમા કરી શકીએ, પ્રદક્ષિણા કરી શકીએ, એ વિડીયો પણ આપણા યુટ્યુબ ઉપર અપલોડ થઈ ચૂક્યો છે, જે પુષ્ટિ માર્ગીય પ્રોટોકોલ્સની અંદર મળશે, તો અવશ્ય જોઈજો. ક્યારે ક્યારે આપણા પ્રભુને છે આપણે ભેટ ધરી શકીએ એ પણ વાત છે એમાં કહેલી છે. શ્રી નારદજી બોલ્યા છે કે લોકપતિ લોક પિતામહ બ્રહ્માજીએ આ પ્રકારે સુંદર વૃંદાવનના અધિપતિ ગોવિંદનું સ્તવન કરીને પ્રણામ કરતા તેમની 3 વાર પ્રદક્ષિણા કરી
અને થોડીક વારના માટે અદૃશ્ય થઈને ગોવત્સ તથા ગોપ બાળકોને વરદાન આપીને પાછા જવાના માટે અનુમતિની પ્રાર્થના કરી. પછી શ્રી હરિએ નેત્રોના સંકેતથી તેમને જવા માટેનો આદેશ આપ્યો. લોકપિતામાં બ્રહ્માજી પણ પુનઃ પ્રણામ કરીને સ્વલોક ચાલ્યા ગયા. હે રાજન, તદ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણ વનમાંથી શીઘ્રતાપૂર્વક ગોવત્સ અને ગોપ બાળકોને લઈને આવ્યા અને યમુના તટ પર જે સ્થાન પર ગોપ મંડળી વિરાજિત હતી તે લોકોને લઈને તે સ્થાન પર તે પહોંચ્યા. તો અર્ધી ક્ષણ સમાન માની અને તે લોકોએ ગોવત્સો એની સાથે આવેલા શ્રી કૃષ્ણને એવું કહ્યું કે આપ જલ્દીથી આવીને ભોજન કરો. હે પ્રભુ, આપ ચાલ્યા જવાના કારણે કોઈએ પણ ભોજન કર્યું નથી. ઉપરાંત શ્રી કૃષ્ણે હસી હસીને બાળકોની સાથે ભોજન કર્યું અને બાળકોને અજગરનું ચામડું બતાવ્યું. પછી બળરામજીની સાથે ગોપીથી વીંટળાયેલા શ્રી કૃષ્ણ વસ્ત વૃંદને આગળ કરીને ધીમે ધીમે વ્રજમાં પાછા ફર્યા. સફેદ, કાબરચિત્રા, લાલ, પીળા, ધ્રુમ અને લીલા આદિ અનેક રંગો અને શોભાવવાળા ગોવત્સને આગળ કરીને ધીરે ધીરે સુખદ વનની ગોષ્ઠમાં પાછા ફરતા ગોપ મંડળીની મધ્ય રહેલા નંદન વનની હું વંદના કરું છું. આગે આગે ગૈયા, પીછે પીછે ગ્વાલ, બીચ મેં મેરો મદન ગોપાલ. તો હે રાજન, શ્રી કૃષ્ણના વિરહમાં જેને ક્ષણભરનો સમય યુગ સમાન લાગતો હતો તેમના દર્શનથી તે ગોપીઓને આનંદ થયો. પ્રભુ છે એ ગૌચરણ કરી અને ફરી પાછા છે એ પધાર્યા છે અને ગોપીઓ એ જ છે રાહ જોતી હોય કે ક્યારે પ્રભુ પાછા ફરે અને અમે ક્યારે એમના દર્શન કરીએ. તો બધી જ ગોપીઓને આનંદ થયો છે. બાળકોને પોતપોતાના ઘરે જઈને ગોષ્ઠમાં અલગ અલગ વાછરાને બાંધીને અઘાસુર વધ અને શ્રી હરિ દ્વારા થયેલા આત્મરક્ષણના વૃત્તાંતનું અહીંયા વર્ણન કર્યું. આ પ્રમાણે શ્રી ગર્ગ સંહિતામાં વૃંદાવન ખંડના નંદ સનંદ સંવાદમાં બ્રહ્માજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ એ નામનો 9મો અધ્યાય છે પૂર્ણ થયો છે. શ્રી ગોવર્ધનનાથ કી છે. તો જયશ્રીબેન, તમારે પોતાને લાઈવ થવું છે એના માટે તમે પૂછો છો. તમારે પોતાને લાઈવ થવું હોય તો કઈ રીતે ઓપ્શન આવે એવું પૂછો છો કે શું? એ મને ન ખ્યાલ આવ્યો કે ફેસબુકમાં લાઈવ હોય તો કેવી રીતે થવાય. મારે તો ફેસબુકમાં લાઈવ થવાનું આવતું જ નથી. એમાં તો પરમિશન માટે માગે છે, બરાબર ને? તો શેની પરમિશન આપવી એ તો મને કહો. તમે જયશ્રીબેન છે ને પુષ્ટિ સત્સંગ પેજને ખાલી ફોલો કરી લ્યો તો મારું તો નોટિફિકેશન તમારે આવી જ જશે. પછી બીજી કોઈ ચિંતા નથી. પણ તમારે ક્યારે લાઈવ થવું હોય તો એને શું કરવાનું હોય એ પૂછતા હોય તો જવાબ આપી શકો. સ્વાગત છે આપનું જયશ્રીબેન. મુખિયાજી જયેશભાઈ, ઉષાબેન આપનું પણ સ્વાગત છે. વિનોદભાઈ ગજ્જર જય હો, સ્વાગત છે. રમેશભાઈ ચાંગાની, હંસાબેન પટેલ સ્વાગત છે આપનું, જય હો. શિલ્પાબેન લુણાગરિયા, જગદીશભાઈ લુણાગરિયા સ્વાગત છે. જયાબેન ઘોડાસરા, શાંતિભાઈ ઘોડાસરા સ્વાગત છે, જય હો. હેમાબેન ગુજરાતી જય હો, સ્વાગત છે. સોનલબેન સતાશિયા, શૈલેષભાઈ દુદાત્રા સ્વાગત છે. શૈલેષભાઈ આપનો આભાર પોસ્ટ શેર કરવા બદલ. સુભાષભાઈ ભાયાણી સ્વાગત છે. ઠાકુર બચ્ચાની આપનું પણ સ્વાગત છે. હેમાબેન શાહ આપનું પણ સ્વાગત કરું છું, જય હો. નૂતનબેન, વિઠ્ઠલભાઈ ગોંડલિયા સ્વાગત છે. બાબુભાઈ ગોટી સ્વાગત છે. ગોપાલભાઈ ગુમલિયા, કાંતાબેન ગુમલિયા સ્વાગત કરું છું. મંગલાબેન રૂપારેલ સ્વાગત છે. મનીષાબેન માકડિયા આપનું પણ સ્વાગત છે. હંસાબેન પટેલ જય હો. રંજનબેન જય હો. રંજનબેન લુણાગરિયા. માધુરીબેન મિસ્ત્રી જય હો, સ્વાગત છે. વિનોદભાઈ વાછાણી આપનું સ્વાગત કરું છું. મધુબેન વિઠ્ઠલભાઈ ઊંધાદ આપનું પણ સ્વાગત છે. લલિતાબેન અકબરી, વિજયભાઈ માથુકિયા સુરતથી ઉપસ્થિત થઈ ચૂક્યા. ખૂબ જ સુંદર સ્વાગત છે સર્વનું. પાવતીબેન ઠુબર સ્વાગત છે. જે.આર. વડાલિયા સ્વાગત છે. પોસ્ટ શેર કરવા બદલ આભાર. જયંતિભાઈ ઊંધાદ સ્વાગત છે. મહેશભાઈ વસોયા, કુસુમબેન કંટેશરિયા, પરેશભાઈ ગજેરા સ્વાગત કરું છું. નીતાબેન પટેલ, વલ્લભભાઈ કથિરિયા, મુકેશભાઈ અઘેરા સ્વાગત છે. પરેશભાઈ પોસ્ટ શેર કરવા બદલ આપનો આભાર.
ફુકાભાઈ ભેસાનિયા સ્વાગત કરું છું. તો આપણે ગમે ત્યારે ફોટા મૂકવા હોય તો નીચે છે ને ઓપ્શન આપ્યું હોય, ફોટા મૂકીએ છીએ આપણે ફેસબુક ઉપર, પછી 1, 2 ને 3 ત્રણેક તમે ઓપ્શન જવા દો ને એટલે લાલ કલરનો વિડીયો બતાવે, વિડીયાનું નિશાન હોય લાલ કલરનું, એ લાઈવ થવા માટે છે. તમે દબાવો ને જયશ્રીબેન એટલે લાઈવ થવાય. આપણે ફેસબુક ખોલ્યા પછી આપણે કોઈ પણ પોસ્ટ મૂકવી હોય તો જ્યાં આપણી પ્રોફાઇલમાં આપણે છે એ ટચ કરીએ અને પછી તમારે ફોટા મૂકવા છે, વિડીયોઝ મૂકવા છે કે પછી તમારે લાઈવ થવું છે એવું બતાવે. તો એમાં લાલ કલરનો જે વિડીયો દોરેલો હોય એના ઉપર તમે ટચ કરો એટલે તમે લાઈવ થઈ શકો. જય હો શિલ્પાબેન, સ્વાગત છે આપનું. અધ્યાય 10મો છે, એમાં પ્રવેશ કરીએ વૈષ્ણવો. યશોદાજીની ચિંતા, નંદજીનું દાન અને બલરામ શ્રી કૃષ્ણનું ગોચારણ, આ બધી જ લીલાઓ છે આપણે જોવાના છીએ. શ્રી નારદજી બોલ્યા છે કે અષ્ટાવક્રના શાપથી સર્પ થઈને અઘાસુર તેમના જ વરદાનના બળ વડે દેવોને પણ દુર્લભ એવા પરમ મોક્ષને પામ્યો. કારણ કે અહીંયા અઘાસુરનો પ્રભુએ ઉદ્ધાર કર્યો, વત્સાસુર, વકાસુર અને પછી અઘાસુરનો. તો અઘાસુરના મુખેથી શ્રી કૃષ્ણ કોઈ રીતે બચી ગયા, કઈ રીતે બચી ગયા છે, અને થોડાક જ દિવસોમાં તેમના પર આ સંકટ આવી પડ્યું. તો આ સાંભળીને યશોદાજી છે એ ભયથી વ્યાકુળ થયા. કોઈની જોડે નહીં થવાનું જયશ્રીબેન, કોઈની જોડે છે લાઈવ નહીં થવાનું, આપણી રીતે થવાનું. હું આમાં જો લાઈવ થયા પછી કોઈને પણ છે જોઈન કરતી નથી. હું એક વિડીયો બનાવી અને તમને વોટ્સઅપ ઉપર મોકલીશ કે કઈ રીતે હું લાઈવ થાઉં છું, પછી તમારે પણ એ રીતે અનુસરવાનું, એટલે તમે થઈ શકશો. હું બતાવીશ તમને, એક વિડીયો બનાવું અને પછી તમને મોકલીશ વોટ્સઅપ ઉપર. તો અહીંયા યશોદાજી છે એ ભયથી વ્યાકુળ થઈ ગયા. એટલે તેમણે કલાવતી, રોહિણી, મોટા વૃદ્ધ ગોપ, વૃષભાનુવર, બ્રજેશ્વર, નંદરાજ, નવનંદ, નવ ઉપનંદ તથા પ્રજાજનોના સ્વામી 6 વૃષભાનુને બોલાવીને તે સર્વની સમક્ષ આ પ્રમાણે કહ્યું. યશોદાજીએ શું કીધું કે આપ સૌ મને બતાવો કે હું શું કરું, ક્યાં જાઉં, મારું કઈ રીતે કલ્યાણ થાય. મારા પુત્ર પર તો ક્ષણે ક્ષણે ઘણા અનિષ્ટો આવે છે. પેલા મના મહાવન છોડી અને અમે બધા લોકો આપણે વૃંદાવનમાં આવ્યા, અને હવે એ પણ છોડીને બીજા ક્યાં નિર્ભય પ્રદેશમાં હું ચાલી જાઉં, કયો મને. તો એ બતાવવાની કૃપા કરો. મારો આ બાળક સ્વભાવથી ચપળ છે, રમતા રમતા દૂર સુધી ચાલ્યો જાય છે, અને વ્રજના બીજા બાળકો પણ ઘણા ચંચળ છે. તો તે બધા મારી વાત માનતા જ નથી. તીક્ષ્ણ ચાંચવાળો એ બળવાન વકાસુર પહેલા તો મારા કે પુત્રને ગળી ગયો હતો, અને તેનાથી છૂટ્યો તો બિચારાને બધા ગ્વાલ બાળો સહિત અઘાસુર તેમને કોળિયો કરી ગયો. તો ભગવાનની કૃપાથી કોઈ રીતે તેમનાથી પણ એનું રક્ષણ થઈ ગયું. પણ આ બધા પહેલા વળી વત્સાસુર તેણે મારવા છે ફરતો હતો, કિંતુ તે પણ દૈત્યોના હાથે માર્યો ગયો. હવે હું વાછરાને ચારાવાના માટે મારા બાળકને ઘરની બહાર જવા દેવાની નથી. નારદજી બોલ્યા છે કે આમ બોલતા અને નિરંતર રડતા એવા શ્રી યશોદાજી ભણી જોઈને શ્રી નંદજી કંઈક કહેવા માટે તૈયાર થયા. કે પહેલા તો ધર્મ અને અર્થના જ્ઞાતા તથા ધર્માત્માઓમાં શ્રેષ્ઠ શ્રી નંદજીએ ગર્ગજીના વચનોને યાદ કરવાની તેમને ધીરજ આપી કે કંઈક જરાક શાંતિ રાખો અને ગર્ગજીના વચનને યાદ તો કરો. પછી નંદજી કહે છે કે હે યશોદે, શું તું ગર્ગજીએ કહેલી બધી વાત ભૂલી ગઈ? બ્રાહ્મણોએ કહેલી વાત છે એ હંમેશા સત્ય હોય છે, તે કદાપી અસત્ય હોતી નથી. માટે સર્વ અનિષ્ટોનું નિવારણ કરવાના માટે તારે દાન કરતા રહેવાનું છે. તો દાન કરતા રહેવું જોઈએ. દાન કરતા મોટું કલ્યાણકારી કાર્ય ન તો પહેલા થયું છે અને ન તો ભવિષ્યમાં થશે. તો શ્રી નારદજી બોલ્યા કે હે નરેશ્વર,
ત્યારે યશોદાજીએ બલરામ અને શ્રી કૃષ્ણના મંગલને માટે બ્રાહ્મણોને અમૂલ્ય નવરત્નો અને પોતાના અલંકારો આપ્યા. અને નંદજીએ તે વખતે 10,000 બળદો અને લાખ મનોહર એવી ગાયો અને 2 લાખ ભાર અન્નના દાનો કર્યા. શ્રી નારદજી પુનઃ બોલ્યા કે હે રાજન, હવે ગોપોની ઈચ્છાથી બલરામ અને શ્રી કૃષ્ણ ગોપાલક થયા અને પોતાના ગોપાલ મિત્રોની સાથે ગાયો ચરાવતા એ બંને બંધુઓ વનમાં વિચરણ કરવા લાગ્યા. અને તે વખતે શ્રી કૃષ્ણ અને બલરામના સુંદર મુખડા નિહાળતી ગાયો તેમની આગળ પાછળ અને આસપાસ ફરતી રહેતી હતી. તેના ગળામાં ક્ષુદ્ર ઘંટડીઓની માળા પહેરાવવામાં આવેલી હતી. સુવર્ણની માળા તેમના કંઠમાં શોભતી અને વૃદ્ધિ કરતી હતી એના શોભામાં. તેના પગોમાં ઘુંઘરૂ બાંધેલા હતા. તેની પૂંછડીના સ્વચ્છ વાળોમાં લગાયેલા એવા મોરપીંછ અને મોતીઓના ગુચ્છા છે શોભતા હતા. તે ઘંટડી અને નુપુરોની મધુર ઝંકાર કરતી તે અહીં તહીં ચરતી હતી. ચમકી રહેલા નૂતન એવા રત્નોની માળાઓના સમૂહોથી એ બધી ગાયોની ઘણી શોભા દેખાતી હતી. ઈત ગાઈ તો હે રાજન, એ ગાયોના બંને શિંગડાની મધ્યે શિર પર મણિમય અલંકાર છે ધારણ કરાવવામાં આવ્યા હતા, જેનાથી તેની મનોહરતા છે ઘણી બધી વધી ગઈ હતી. સુવર્ણ રશ્મિઓની પ્રભાથી તેના શિંગડા અને પીઠ પરની ઝૂલ છે ચમકતી હતી. કેટલીક ગાયોના કપાળમાં લાલ રંગના તિલક લગાવેલા હતા. તેના પૂંછડા પીળા રંગે રંગાયેલા હતા. પગની ખરીઓ છે એ અણુરાગથી રંજિત હતી. ઘણી ગાયો કૈલાસ પર્વતના સમાન જ શ્વેત વર્ણવાળી, સુશીલા, સુરૂપા તથા અત્યંત ઉત્તમ ગુણોથી સંપન્ન હતી. હે મિત્લેશ્વર, વાછરાવાળી ગાયો પોતાના સ્તનોના ભારને કારણે ધીમે ધીમે ચાલતી હતી અને કેટલીકના થાન ઘડા જેવા હતા. તો ઘણી ગાયો રાતા રંગની હતી. તે તમામે તમામ ભવ્ય દેખાતી હતી. કોઈ પીળી, કોઈ કાબરચિત્રી, કોઈ શ્યામા, કોઈ લીલી, તો કોઈ તાંબાના જેવા રંગવાળી, તો કોઈ ધૂમિલ વર્ણની અને કોઈ વાદળાની ઘટા જેવી નીલી હતી. તે સર્વના નેત્રો ઘનશ્યામ શ્રી કૃષ્ણ ભણી મંડાયેલા હતા. અને કેટલીક ગાયો અને બળદોના શિંગડા નાના, કેટલીકના મોટા તથા કેટલીકના ઊંચા હતા. કેટલીકના શિંગડા હરણો જેવા હતા, તો વળી કેટલાકના વાંકા ચૂકા. તે બધી ગાયો કપિલા તથા મંગલના ધામની હતી. વનમાં કોમળ કમનીય ઘાસ છે એ શોધીને બધી ચરતી હતી. કોટી કોટી ગાયો શ્રી કૃષ્ણની સમીપે ફરતી હતી. તો પ્રભુ છે ગાયોથી ઘેરાયેલા છે. યમુનાજીના પુણ્ય પુલિન અને તેમની નિકટ શ્યામ તમાલોની સુશોભિત વૃંદાવન નીપ, કદંબ, લીમડા, અશોક, પ્રવાલ, કટહલ, કદલી, કચનાર, આંબા, મનોહર, જાંબુડા, વેલ, પીપળો અને કેથઈ વગેરે વૃક્ષો તથા માધવી લતાઓથી ભરપૂર હતી. વસંત ઋતુના શુભ આગમનથી મનોહર વૃંદાવનની દિવ્ય શોભા છે એ થઈ રહી હતી. દેવોના નંદન જેવા આનંદપ્રદ અને સર્વતોભ્રદ વન જેવું બધી બાજુથી મંગલકારી જે જણાતા હતા. તેમણે કુબેરના ચૈત્ર રથ વનની શોભાના જાણે તિરસ્કૃત કરી નાખી હતી એવી શોભા. ત્યાં ઝરણા અને કંદરાઓથી યુક્ત રત્ન ધાતુમય શ્રીમાન ગોવર્ધન પર્વત છે એ શોભતો હતો. ત્યાંના વન પારિજાત અથવા મંદારના વૃક્ષોથી વ્યાપ્ત હતા. ચંદન, બોરડી, કદલી, દેવાદાર, બરગદ, પલાસ, પાકર, અશોક, અરિષ્ઠ, અર્જુન, કદંબ, પારિજાત, પાટલ અને ચંપાના વૃક્ષોથી સુશોભિત હતા. શ્યામ વર્ણવાળા ઇન્દ્રય નામના વૃક્ષોથી ઘેરાયેલા એ વન કરંજ ઝાડથી વિલસિત કુંજોથી સંપન્ન હતા. મધુર કંઠવાળા નર કોયલ અને મયુર કલરવ છે કરતા હતા. અને તે વનમાં ગાયો ચરાવતા શ્રી કૃષ્ણ એક વનથી બીજા વનમાં વિચરતા હતા.
હે નરેશ્વર, વૃંદાવન અને મધુવનમાં, તાલવનની આસપાસ કુમુદવન, બહુલાવન, કામવન, બૌત્સાનું અને નંદીશ્વર નામના પર્વતોના પાસેના પ્રદેશમાં કોકિલોથી કુંજિત સુંદર કોકિલાવનમાં, લતા ઝાડ મંડિત સૌમ્ય અને રમણીય કુશવનમાં, પરમ પાવન ભદ્રવન, ભાંડી રૂપવન, લોહારગલ તીર્થ અને યમુનાજીના દરેક તટ અને કિનારાના જંગલોમાં પિતાંબર ધારણ કરેલા બદ્ધ પરિકર નટવેશધારી મનોહર શ્રી કૃષ્ણ છડી લઈને બંસી બજાવતા અને ગોપાંગનાઓનો પ્રેમ છે એ વધારતા સુંદર મુકુટ તથા ગળામાં વૈજંતી માળા છે એ સુશોભિત હતી. તો આ દરેકે વન છે વૈષ્ણવો આપણે વ્રજયાત્રામાં આપણે જોઈ રહ્યા છીએ. તો સંધ્યાકાળે ગોવિંદને આગળ કરીને અનેક રાગોમાં બંસરી બજાવતા સાક્ષાત શ્રી હરિ શ્રી કૃષ્ણાનંદ વ્રજમાં આવ્યા. આકાશને ગોરજથી વ્યાપ્ત જોઈને શ્રી બંસી ભટ્ટના માર્ગેથી આવતા બંસીના ધ્વનિથી આકુળ વ્યાકુળ થઈને ગોપીઓ શ્યામ સુંદરના દર્શન કરવા માટે પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવી અને પોતાની માનસિક પીડા દૂર કરવાના માટે અને ઉત્તમ સુખ પ્રાપ્ત કરવાના માટે એ ગોપ સુંદરીઓ શ્રી કૃષ્ણ દર્શનને માટે ઘરોની બહાર આવી હતી. તો શ્રી કૃષ્ણને ભૂલી જવાની શક્તિ તેનામાં નહોતી. એ પ્રભુને ભૂલી જ નહોતા શકતા. શ્રી નંદનંદન સિંહની પેઠે પાછળ વળીને જોતા તેઓ ગજ કિશોરની જેમ લીલાપૂર્વક મંદ ચાલે ચાલતા હતા અને તેમના નેત્રો પ્રફુલ્લ કમળના જેવા શોભતા હતા. ગાયોના ટોળાથી વ્યાપ્ત સાંકડી ગલીઓમાં મંદ મંદ ગતિથી આવતા શ્યામ સુંદરને તે વખતે ગોપવધુઓ સારી પેઠે જોઈ શકતી નહોતી. તો હે મિથલેશ્વર, ગોધીલીની વિસરિત ઉત્તમ નીલ કેશ કલાપ ધારણ કરીને એટલે કે પ્રભુ છે આ ગોરજથી આચ્છાદિત થયેલા છે. તો સુવર્ણ નિર્મિત બાજુબંધથી વિભૂષિત છે. મુકુટ મંડિત અને કાન સુધી ખેંચીને વક્ર ભાગથી દ્રષ્ટિબાણ પ્રહાર કરનારા ગોરજ સમલંકૃત, કુંદન માળથી અલંકૃત, કાનોમાં ખોશેલા પુષ્પોની આભાથી ઉદીપ્ત, પિતાંબરધારી, વેણુવાદનશીલ તથા પૃથ્વીનો અતિશય ભાર હરનારા પ્રભુ શ્રી કૃષ્ણ આપ સૌનું રક્ષણ કરો. આ પ્રમાણે શ્રી ગર્ગ સંહિતામાં વૃંદાવન ખંડના નંદ સનંદ સંવાદમાં શ્રી યશોદાજીની ચિંતા, નંદ દ્વારા આશ્વાસન તથા દાન છે, શ્રી કૃષ્ણની ગોચારણ લીલાનું વર્ણન છે એ નામનો આ 10મો અધ્યાય છે એ પૂરો થયો. શ્રી ગોવર્ધનનાથ કી જય. જય હો ગોપાલભાઈ ઘુમલિયા, નંદાભાઈ ભાટિયા, સ્વાગત છે આપનું. હા, કાંતાબેન કહે છે કે બેન સત્સંગ સાંભળીએ ત્યારે એમ જ થાય કે અહીંયા વ્રજ જ છે. જય હો કાંતાબેન. કેવી પટેલ, સ્વાગત છે આપનું. જય હો રમેશભાઈ. શિલ્પાબેન શાહ, સ્વાગત છે. કાંતાબેન જય હો. JR વડાલિયા જય હો. ભાનુબેન પિત્રોડા, સ્વાગત છે. શિલ્પાબેન લુણાગરિયા જય હો. જય હો વિનોદભાઈ. રાધાબેન ગોપાલભાઈ સાવરિયા, આપનું સ્વાગત છે. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.